વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે શેર મૂળ કિંમતે બહાર પાડેલ હોય અને જપ્ત કરવામાં આવે તથા જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવા અંગેની આમનોંધોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે શેર પ્રીમિયમે બહાર પાડેલ હોય અને પ્રીમિયમની રકમ नहीं भराता आवा शेर जप्त करवामां आवे અને ફરીથી બહાર પાડવામાં આવે. તો એક ખાસ ધ્યાન રાખીશું, શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ ના ભરાય અને આવા શેર જપ્ત કરવામાં આવે અને ફરીથી બહાર પાડવામાં આવે તો એમાં પહેલી નોંધ, શેર જપ્ત કરવામાં આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર અહીંયા જે શેર જપ્ત કર્યા છે એ શેરની મૂળ કિંમતે ગુણાકાર કરીશું. હવે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર એટલે કે જપ્ત કરેલ શેર ગુણ્યા નહીં ભરાયેલ પ્રીમિયમની રકમ તે શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે. હવે બાકી હપ્તામાં પ્રીમિયમ સાથેની રકમનો ગુણાકાર અહીંયા જપ્ત થયેલ શેર ગુણ્યા પ્રીમિયમ સાથેની રકમ, તો આ પ્રમાણે શેર જપ્તીની નોંધ થશે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખીશું કે નહીં ભરાયેલ પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવામાં આવશે. ત્યારબાદ બીજી નોંધ, જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે કે જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડવામાં આવે. આ બીજો મુદ્દો આપણો, શેર જપ્ત કરવામાં આવે, જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડવામાં આવે. અને ત્રીજી નોંધ, શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ. શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. બાબત છે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા ત્યાંના. તો વિદ્યાર્થી મિત્રો, આ આપના ચોપડામાં વ્યવસ્થિત લખી દેશો. હવે આના માટે એક ઉદાહરણ આપણે જોઈએ. અરજીમાં 13, મંજૂરીમાં 13 અને હપ્તો. આમાં ₹10 પ્રીમિયમ, આમાં ₹10 પ્રીમિયમ અને ₹4 હપ્તાના. મંજૂરી પર 500 શેર પર મંજૂરી અને હપ્તાની રકમ નહીં ભરાતા આવા શેર જપ્ત કરવામાં આવ્યા. તો અરજી સાથે ₹13, મંજૂરી સાથે 13 અને હપ્તાના ₹4 મંગાવે. 500 શેર ધરાવનારાએ મંજૂરી અને હપ્તાની રકમ નહીં ભરાતા આ શેર જપ્ત કર્યા. હવે આપ જોઈ શકો છો કે મંજૂરીમાં ₹10 પ્રીમિયમ છે, 500 શેર પર પ્રીમિયમ ભરાયું નથી. તો આપણું હેડિંગ શું હતું? શેર પ્રીમિયમે બહાર પાડેલ હોય અને પ્રીમિયમની રકમ ભરાયેલ ના હોય આવા શેર જપ્ત કરવામાં આવે. આ શેર ફરીથી ₹7ના ભાવે બહાર પાડ્યા, 8ના ભાવે બહાર પાડ્યા કરી દીધું. ચલો હવે સૌથી પહેલું તો શેરની મૂળ કિંમત કેટલી? તો કે 3 અને 4 ₹10. નહીં ભરાય પ્રીમિયમ કેટલું? તો કે ₹10. બરોબર. તો મૂળ કિંમત, તો પહેલા મેં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર
500 ગુણ્યા 10 એટલે 5000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 500 શેર પર કેટલું પ્રીમિયમ નથી ભરાયું તો કે 10 રૂપિયા, તો 500 ગુણ્યા 10 એટલે પણ 5000. શેર જપ્તી ખાતે, હવે શેર જપ્તીમાં પ્રીમિયમ સિવાયની રકમ એટલે કે શેરની મૂળ કિંમતનો જે ભાગ હોય શેરની રકમનો એ જપ્ત થશે. એટલે અરજીમાં 3 રૂપિયા જપ્ત કરવામાં આવશે. 5 તરી 1500. બાકી હપ્તા ખાતે કેટલા તો કે કુલ રકમ મંજૂરીમાં 13 તે બાકી મંજૂરી ખાતે 500 ગુણ્યા 13 પ્રીમિયમ સાથેની રકમ 6500 તે બાકી હપ્તા ખાતે 500 ગુણ્યા 4 એટલે 2000. આપ જોઈ શકો છો 10 અને 6 4 10 થઈ ગયા. બરોબર. તો આ જપ્તીની નોંધ થઈ. નહીં ભરાયેલ પ્રીમિયમ તો વ્યવસ્થિત આપ સમજી શકો છો. હવે ફરીથી 8 ના ભાવે બહાર પાડે છે. બેંક ખાતે ઉધાર 500 ગુણ્યા 8 4000. શેર જપ્તી ખાતે ઉધાર કેટલો બતાવો તો કે 2 રૂપિયા, 500 ગુણ્યા 2 એટલે 1000. તે આવા શેરની કિંમત કેટલી તો કે 500 ગુણ્યા 10 તો એની મૂળ કિંમત થઈ તો 5000. તો 5000 મૂડી ખાતે જમા, 5000 મૂડી ખાતે ઉધાર. તો આપણે અહીંયા સાચા છીએ એ પ્રમાણિત થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની હોય. જપ્તી ખાતે કેટલા હતા તો કે 1500 રૂપિયા. અહીંયા જપ્તી ખાતે કેટલા આપણે ઉપયોગ કર્યો 1000, તો બાકી રહ્યા 500. તો એ જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 500 થશે. તો આ દાખલો આપણા ચોપડામાં લખી દેશો. આ પ્રમાણે દાખલા નંબર 13 પેજ નંબર 60 ઉપર એના 3 દાખલા જે આપેલા છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. દાખલા નંબર 13 ની ગણતરી કરીશું આપણે. તો દાખલા નંબર 13 માં પહેલો દાખલો, બીજો અને ત્રીજો એ 3 દાખલા આપેલા છે. તો આ પ્રમાણે આપણે અહીંયા સમજતા રહીશું. તો દાખલા નંબર 13 માં તેરનો પહેલો દાખલો જોઈએ. મંજૂરીના 14. તો પહેલા અરજી, મંજૂરી એમાં 14, એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે. પ્રથમ અને આખરી હપ્તો 3 એટલે કે હપ્તાના 3 નહીં ભરાતા. કેટલા શેર તો કે 1200 શેર જપ્ત કર્યા. 1200 શેર પર મંજૂરી અને હપ્તો ભરાય નથી. તો અરજીના કેટલા થયા તો 4 ને 3 7 ને 3 10 રૂપિયા આ જપ્તી ખાતે આપશે. બરોબર. તો નેક્સ્ટ મુદ્દો, બધા શેર આપી શકાય તો વધુમાં વધુ વટાવ આપી, વધુમાં વધુ આપી શકાય તેટલા વટાવે ફરીથી બહાર પાડે. હવે વિદ્યાર્થી મિત્રો એ સમજી શકો છો વધુમાં વધુ કેટલો વટાવ આપી શકાય તો શેર જપ્તીની રકમ જેટલો. તો આ રકમ આપણે ફોર્મેટ લખી અહીંયા પૂરેપૂરો વટાવ લખી દઈશું. બરોબર. શેરની મૂળ કિંમત એમાં જે આ બાદ કરો એટલે તમને બેંક ખાતે રકમ મળશે. તો અહીંયા ફક્ત 2 નોંધ થશે. તો વધુમાં વધુ આપી શકાય તેટલા વટાવે બહાર પાડ્યા ત્યારે પહેલી અને બીજી નોંધ થશે. જપ્તીની રકમ રહેતી નથી. તો હવે આ દાખલો આપણે સમજવા પ્રયત્ન કરીએ. ચલો, ઇક્વિટી શેર મૂડી કંપનીએ કયા તબક્કા સુધી નાણાં મંગાવ્યા કે 4 ને 3 7 ને 3 10 રૂપિયા. તો 1200 ગુણ્યા 10 એટલે 12000. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1200 ગુણ્યા 10 12000. જામીનગીરી પ્રીમિયમ ખાતે 1200 શેર પર કેટલું પ્રીમિયમ ભરાયું નથી તો કે 10 રૂપિયા પ્રીમિયમ એટલે કે 1200 ગુણ્યા 10 એટલે ફરીથી પાછા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 12000.
તે શેર જપ્તી ખાતે કેટલા, તો કે 1200 ગુણ્યા 13, 1200 ગુણ્યા 3 એટલે 3600 રૂપિયા. બાકી મંજૂરી ખાતે કુલ મંજૂરીમાં એક શેર દીઠ કેટલા નથી ભરાયા, તો કે 14 ગુણ્યા 1200 એટલે અહીંયા 1200 ગુણ્યા 14 16800 અને 1200 ગુણ્યા 3 એટલે 3600. તો આપ જોઈ શકો છો 7200 પ્લસ 16800 એટલે આપણે 24000 થઈ ગયા. તો આ પહેલી આમ નોંધ થઈ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1200 ગુણ્યા 10 12000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 10 રૂપિયા પ્રીમિયમ ગુણ્યા 1200 બરોબર. જામીનગીરી પ્રીમિયમ ખાતે શેર જપ્તી ખાતે 3 રૂપિયા ભરાયા છે એટલે 12 3600. બાકી મંજૂરી ખાતે 1200 ગુણ્યા 14 એટલે 16800. બાકી હપ્તા ખાતે 1200 ગુણ્યા 3 એટલે 3600. હવે વધુમાં વધુ આપી શકાય તેટલા વટાવે બહાર પાડ્યા. તો વધુમાં વધુ વટાવ કેટલો આપીશું, તો કે 3600 રૂપિયા. અને આપણા શેરની કુલ સંખ્યા કેટલી, તો કે 1200 ગુણ્યા 10 તો 12000. તો હવે તમને કેટલા મળ્યા છે, તો કે 12000 માઇનસ 3600 બરાબર 8400. તો બેંક ખાતે ઉધાર 8400, શેર જપ્તી ખાતે વધુમાં વધુ વટાવ શેર જપ્તી જેટલો આપી શકાય અને શેરની મૂળ કિંમતમાંથી આ બાદ કરીએ એટલે આપણે બેંક ખાતે લખાય. તો અહીંયા શેર જપ્તીની બાકી રહેતી નથી એટલે ત્રીજી નોંધ કરવામાં આવશે નહીં. ત્યારબાદ 13માનો બીજો દાખલો આપણે જોઈશું. રમેશે એક કંપનીમાં 10 એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ. તેણે કંપનીની અરજી વખતે 3, ખાસ ધ્યાન રાખીશું આ દાખલો સરસ મજાનો છે. અરજી વખતે 3 મંજૂરીના 18 રૂપિયા એટલે 250 ચૂકવ્યા હતા. પ્રથમ હપ્તાના શેર દીઠ 2 ભર્યા ન હતા. કેટલા શેર પર, તો કે 600 ઇક્વિટી શેર પર. અને આખરી હપ્તો અહીંયા મંગાવેલ નથી તો આપણે શેરની મૂળ કિંમત કેટલી થશે, તો અહીંયા આ ખાસ ધ્યાન રાખીશું 3 ને 2 5 ને 7.50. જે તબક્કે કંપનીએ હપ્તો મંગાવ્યો હોય ત્યાં સુધીની જ ગણતરી કરવાની. એ આખરી હપ્તો મંગાવ્યા પહેલા એટલે હપ્તો મંગાવેલ જ નથી તો આપણે મૂડીની રકમ કેટલી થઈ 750 એને સ્ટોપ કર્યું અને આ 600 શેરમાં પ્રથમ હપ્તો નહીં ભરાતા એના શેર જપ્ત કરવામાં આવ્યા. અહીંયા પ્રીમિયમની વસ્તુ નથી અને ફરીથી શેર દીઠ ₹4 વટાવે બહાર પાડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું જામીનગીરી પ્રીમિયમ અહીંયા આવશે નહીં બરોબર. બીજા દાખલામાં ખૂબ જ અગત્યનો મુદ્દો આપણા માટે આ જ છે કે આખરી હપ્તો મંગાવ્યા પહેલા કંપની જે સ્ટેજે આપણે શેર જપ્ત કરતી હોય ત્યાં સુધી મૂડીની ગણતરી કરવાની. તો આપણે મૂડી 750 તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 ગુણ્યા 750 તો 4500. તે શેર જપ્તી ખાતે કેટલા, તો 3 ને 2 5 એટલે કે 600 ગુણ્યા 5 એટલે 50 3300. તે બાકી હપ્તા ખાતે અહીંયા બાકી હપ્તો જ છે તે બાકી હપ્તા ખાતે કેટલા, તો 600 ગુણ્યા 2 1200. તો આપ જોઈ શકો છો પહેલી જપ્તીની નોંધ થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 ગુણ્યા 750 4500.
તે શેર જપ્તી ખાતે કેટલા તો કે 5 ને 50 ભરેલા છે 600 ગુણ્યા 5 50 તે બાકી હપ્તા ખાતે 600 ગુણ્યા 2 એટલે 1200 હવે ફરીથી 4 ના વટાવે 12 પાડ્યા આપણે મૂડી કેટલી ગણવાની આ ખાસ ધ્યાન રાખજો તમે આમ નોંધમાં જે મૂડી હોય એમાંથી 4 રૂપિયા બાદ કરો તો તમને કેટલા મળશે તો 750 માંથી 4 રૂપિયા વટાવ આ બેંક ખાતે અહીંયા 3 ને 50 બેંક ખાતે વટાવ અને અહીંયા મૂડી થશે પણ 4 ના વટાવે ફરીથી 12 પાડ્યા છે એટલે 350 એટલે કે 600 ગુણ્યા 350 600 ગુણ્યા 4 તે 600 ગુણ્યા 7 અને 50 તો અહીંયા 4500 2400 અને 2100 તો બેંક ખાતે ઉધાર 3.5 શેર જપ્તી ખાતે વટાવ 4 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7 ને 50 હવે જપ્તીની રકમ 3300 માંથી અહીંયા 2400 બાદ કરીશું તો 900 રૂપિયા શેર જપ્તી ખાતે તે મૂડી અનામત ખાતે થશે તો આ આપણા ચોપડામાં લખી દેશું ત્યારબાદ ત્રીજો દાખલાની ગણતરી કરીશું 13માનો ત્રીજો દાખલો જોઈએ એક કંપની રૂપિયા 100 નો જે 20% પ્રીમિયમથી બહાર પાડે તેવા 400 શેર જપ્ત કર્યા 100 રૂપિયા પ્લસ 20% પ્રીમિયમ એટલે 20 રૂપિયા પ્રીમિયમ થયું 120 રૂપિયા 400 શેર જપ્ત કર્યા શેર પર શેર દીઠ 80 રૂપિયા મંગાવેલ 80 રૂપિયા પ્રીમિયમ સહિત મંગાવેલ આ શેર પર મંજૂરીના 50 રૂપિયા નહીં ભરાતા હવે ખાસ ધ્યાન રાખીશું આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત થયા તો અહીંયા આપણે આ રીતે ફોર્મેટ લખી દઈએ અરજી મંજૂરી અને હપ્તો મંજૂરીના શેર દીઠ 50 રૂપિયા પ્રીમિયમ સહિત એટલે 30 50 રૂપિયા એમાં 30 પ્લસ 20 થશે આ પ્રીમિયમ અને આ મૂડીની રકમ થશે અને આ સ્ટેજે જપ્ત થાય છે એ ખાસ ધ્યાન રાખીશું તો બાકીના કેટલા રૂપિયા થયા તો 20 રૂપિયા પ્રીમિયમ 30 રૂપિયા મંજૂરીના બરોબર તો અહીંયા 30 રૂપિયા અરજીના હોય એટલે કુલ 60 રૂપિયા પ્લસ 20 એટલે 80 ના ભાગે આપણે 80 રૂપિયા મંગાવેલા હતા તો આ પરિસ્થિતિ થઈ તો પહેલી અમલત આપણે શું થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર તો કે 400 શેર ગુણ્યા 60 મૂડીની વાત છે 124,000 જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર નહીં ભરાય પ્રીમિયમ કેટલું તો 400 ગુણ્યા 20 રૂપિયા 8,000 તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા ભરાયા છે તો કે 30 રૂપિયા તો 400 ગુણ્યા 30 4 તરી 12,000 તે બાકી મંજૂરી ખાતે 400 ગુણ્યા 50 એટલે 20,000
24 8 32, 24 8 32. તો આ પહેલી જપ્તીની નોંધ થઈ. હવે ફરીથી આ છે રૂપિયા, આ શેર પૂરા ભરપાઈ થયેલ તરીકે પ્રથમ અને આખરી હપ્તા પહેલા 36,000 માં ફરીથી બહાર પાડ્યા. હવે 36,000 માં ફરીથી બહાર પાડીએ છીએ એટલે બીજી નોંધ થશે બેંક ખાતે ઉધાર 36,000, શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા હતા? તો કે 24,000, કારણ કે 400 શેર ગુણ્યા 60 24,000 થાય. બેંક ખાતે ઉધાર 36, 4,000 જપ્તી ખાતે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે, કારણ કે પૂરા ભરપાઈ થયેલા તરીકે આપણે આપ્યા છે, બરોબર. તો 16,000 રૂપિયા ગયા અગાઉથી મળેલ હપ્તા તરીકે લઈશું. તાળો મેળવવો હોય તો મેળવી શકીએ છીએ, કારણ કે અહીંયા 3 ને 3 6 4, બરોબર. અને પૂરા ભરપાઈ થયેલ એટલે આખરની હપ્તો 40 ગુણ્યા 400 4 16,000. તો આમ નોંધ ફરીથી બહાર પાડવા અંગેની થઈ. ત્રીજી નોંધ મૂડી અનામત ખાતે 12,000 માંથી અહીંયા 4,000 જશે એટલે ત્રીજી નોંધ શેર જપ્તી ખાતે ઉધાર 12,000 માઇનસ 4,000 8,000 તે મૂડી અનામત ખાતે 8,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જપ્તી અંગેની આપણે આમ નોંધો કઈ રીતે થાય એનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે પેજ નંબર 25 ઉપર, પેજ નંબર 25 અને ગૃહકાર્યમાં પેજ નંબર 25 ઉદાહરણ 9 તથા ઉદાહરણ 10 પેજ નંબર 29. તો આ દાખલા આપ આપના ચોપડામાં વ્યવસ્થિત ગણશો, પ્રેક્ટિસ કરશો. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોટો દાખલો કે 8 ગુણનો પૂછાય છે, એમાં સંપૂર્ણ એટલે અગાઉની જે 8 આમનોંધો પ્લસ જપ્તીની ફરીથી બહાર પાડવાની કુલ 11 આમનોંધ કઈ રીતે લખાય એનો આપણે અભ્યાસ કરીશું.